ખેરાલુ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ બાઇક એક અઠવાડિયાથી વધુ સમયથી પડી હોવાને લઈને રહસ્ય ગાઢ બન્યું। ખેરાલુ શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી એક બાઇક સતત એક જ જગ્યાએ પડી રહેતા સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ અને શંકાઓ ઉઠી રહી છે। જાહેર સ્થળ પર આ રીતે લાંબા સમય સુધી બાઇક બિનવારસી હાલતમાં પડી હોવાને કારણે લોકોમાં કૌતૂહલ સાથે ભય અને શંકા પણ જોવા મળી રહી છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ બાઇક છેલ્લા ઘણા દિવસોથી કોઈપણ પ્રકારની હલનચલન વિના એક જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે। બાઇક પર કોઈ વ્યક્તિ આવતો કે જતો જોવા મળ્યો નથી, જેના કારણે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનું અનુમાન છે કે આ બાઇક મોરબી વિસ્તારનું હોવાનું લાગી રહ્યું છે, કારણ કે બાઇક પરના નંબર અને દેખાવ પરથી એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે કોઈ અજાણ્યો શખ્સ આ બાઇક અહીં પાર્ક કરીને ક્યાંક જતો રહ્યો હોઈ શકે છે। બીજી તરફ કેટલાક નાગરિકોમાં એવી પણ શંકા વ્યક્ત થઈ રહી છે કે આ બાઇક ચોરીનું હોઈ શકે છે અથવા કોઈ ગુનાહિત કૃત્યમાં વપરાયેલું હોઈ શકે છે। જો બાઇક કોઈ ગુનામાં સંડોવાયેલું હશે તો જાહેર સુરક્ષાના દ્રષ્ટિકોણને તે ગંભીર બાબત બની શકે છે। આ કારણસર સ્થાનિકોમાં ભય અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે। લોકોનો સ્પષ્ટ મત છે કે જો પોલીસ દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો સમગ્ર મામલાનું સત્ય બહાર આવી શકે છે। બાઇકના નંબરના આધારે માલિકની માહિતી મેળવી શકાય, તેમજ તે ચોરીનું છે કે કોઈ ગુનાહિત કૃત્ય સાથે સંકળાયેલું છે તેની પણ તપાસ કરી શકાય। હાલમાં તો આ બાઇક રહસ્યનું કેન્દ્ર બની ગયું છે અને દરરોજ પસાર થતા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે। સ્થાનિક નાગરિકો પોલીસ પ્રશાસન પાસે માંગ કરી રહ્યા છે કે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોમાં ફેલાયેલ અફવાઓ અને ભય દૂર થઈ શકે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।